નમસ્કાર દર્શક મિત્રો, વિવિધ કૃષિલક્ષી માહિતીથી ભરપૂર એવા કૃષિદર્શન કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે અમે જે વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે ખેત ઉત્પાદન માટે નિકાસની પ્રક્રિયા. દર્શક મિત્રો, દરેક ખેડૂત મિત્રો એવું ઈચ્છતા હોય છે કે પોતે વાવેલી ખેત પેદાશોનું તેઓને યોગ્ય નફાકારક વળતર મળે અને તે માટે તેઓ નવીનતમ પદ્ધતિથી અપનાવવાથી માંડીને ખેત પેદાશોની જાળવણી કરવી, વિવિધ પ્રકારની કાળજી લેવાના પ્રયત્નો કરતા હોય છે અને તેનું વેચાણ સુધી કે વધુ વેચાણ કરતાં તેઓને વધુ નફો પ્રાપ્ત થાય તેવું ચોક્કસથી તેઓ ઈચ્છતા હોય છે. જો ખેડૂત મિત્રોને પોતાની ખેત પેદાશોની વિદેશમાં નિકાસ કરવી હોય તો કઈ કઈ બાબતોની તકેદારી રાખવી અને તે અંતર્ગત માર્ગદર્શન આપવા માટે અમારા ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે શ્રી ડીબી ગોટી સાહેબ. તેઓ ફેકલ્ટી મેમ્બર તરીકે NICMમાં ફરજ બજાવે છે અને તેઓ ગાંધીનગરથી અત્રે પધાર્યા છે. તો આવો આજના વિષયના સંદર્ભમાં તેમની પાસેથી માહિતી મેળવીએ. નમસ્કાર ગોટી સાહેબ, ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિદર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય ખેડૂત મિત્રો માટે મહત્વનો સાબિત એટલા માટે થશે કે જે ખેડૂત મિત્રોએ પોતાની પ્રોડક્ટની નિકાસ કરવી છે, વિદેશમાં નિકાસ કરવી છે, તેમના માટે ખૂબ મહત્વનો સાબિત થશે. તો એક નિષ્ણાત તરીકે આપ શું કહેશો કે ખેત પેદાશોની નિકાસની આવશ્યકતા કેટલી અને તે સંલગ્ન આપણા દેશમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે? ખેડૂત મિત્રો, આપ સૌ ખેતી કરો છો અને ખેતીમાં એકમ દીઠ ઉત્પાદન સારું મેળવવા માટે સતત પ્રયત્નો છે. સારું બિયારણ વાપરો છો, સારી માવજત વાપરો છો, નવી ટેકનોલોજી અપનાવો છો અને એકમ દીઠ સારું ઉત્પાદન મેળવો છો, સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવો છો. પણ આ મેળવેલ ઉત્પાદનના જો આપને સારા ભાવ ન મળે તો આપણને વળતર મળતું નથી. અને ખેતી પેદાશ જ એક એવી વસ્તુ છે કે ઉત્પાદન આપણે કરીએ છીએ, ભાવ બીજા નક્કી કરે છે. કોઈ પણ ઉત્પાદક યુનિટ હોય પોતાની પ્રોડક્ટનું ઉત્પાદન કરે તો એ પ્રોડક્ટના ઉત્પાદન ખર્ચ અને એનો નફો એમાં ઉમેરી અને પછી વેચાણ કિંમત નક્કી થતી હોય છે. એ ઉત્પાદક જ વેચાણ કિંમત નક્કી કરે છે. જ્યારે ખેતી વસ્તુ એવી છે કે ખેડૂત પોતાના ઉત્પાદનની વેચાણ કિંમત નક્કી કરી શકતા નથી અને એને હિસાબે સારું ઉત્પાદન મેળવે, ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવે, તેમ છતાં ખેડૂતને વળતર મળી શકતું નથી, કારણ કે બજાર ભાવ નિશ્ચિત નથી અને બજાર ભાવ કેટલો મળશે એને ખાતરી હોતી નથી. સારો બજાર ભાવ મેળવવા માટે ખેડૂતો જે છે નજીકના માર્કેટ યાર્ડમાં જતા હોય છે, રાજ્યના મોટા શહેરોમાં જતા હોય છે, બીજા રાજ્યના મોટા શહેરોમાં જતા હોય છે. તેમ છતાં કેટલા ભાવ મળશે, શું વળતર મળશે એની ચોક્કસ ખાતરી નથી. ત્યારે હવે ખેડૂતે પોતાના ખેત પેદાશના ભાવ જો નક્કી કરવા હશે, એના વેચાણ ભાવ એના નક્કી કરવા હશે અને ધાર્યા ભાવ લેવા હશે તો નિકાસ તરફ ચોક્કસ વળવું જ પડશે. અને નિકાસ તરફ આપણે વળીશું તો ચોક્કસ રીતે આપણે આપણી પેદાશના સારા ભાવ મેળવવા સક્ષમ થશું. અને એટલા માટે જ હવેના સમય પ્રમાણે ખેત પેદાશના નિકાસની આવશ્યકતા ખૂબ જરૂરી છે. અને મારી પણ આપ સૌને ખાસ વિનંતી છે કે આપ એવું ઉત્પાદન મેળવો, એવી ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવો અને નિકાસ તરફ આગળ વધો. જી, ખૂબ સરસ માર્ગદર્શક માહિતી આપી. ખેડૂત મિત્રો માટે ચોક્કસથી ઉપયોગી સાબિત થશે. સર, પણ એક પ્રશ્ન એ પણ થાય કે જે ખેડૂત મિત્રોએ પોતાની પ્રોડક્ટની નિકાસ કરવી છે, પરંતુ આ નિકાસ કોણ કરી શકે તે માટેના કોઈ ચોક્કસ પ્રાવધાન હોય છે ખરું? મિત્રો, નિકાસની પ્રક્રિયા કદાચ તમને થોડીક અઘરી લાગશે, પણ એકાદ વખત તમે એમાંથી પસાર થઈ જશો અને એક વખત તમને ટેવ પડી જશે એટલે પછી અઘરી નહીં લાગે. નિકાસ કરવા માટે વ્યક્તિગત ખેડૂત પોતે પણ નિકાસ કરી શકે છે. ખેડૂતનું મંડળ હોય જેને આપણે ખેડૂત ઉત્પાદક સંગઠન કહીએ છીએ, એ ખેડૂત ઉત્પાદન સંગઠન પણ ખેડૂતોને ખેત પેદાશનો નિકાસ કરી શકે છે. ખેડૂતની સહકારી મંડળી હોય તો પણ તે ખેત પેદાશનો નિકાસ કરી શકે છે. હવે નિકાસ કરવા માટેના મદદરૂપ સંસ્થાની વાત કરું તો એક જે છે કે એગ્રીકલ્ચર પ્રોસેસ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, જેને એપીડા કહેવામાં આવે છે. અને એપીડા એ આપણને નિકાસ કરવા માટે મદદરૂપ થાય છે. ગુજરાત સરકારનું જે નિકાસ કોર્પોરેશન છે એ પણ આપણને મદદરૂપ થાય છે. સવાલ એટલો છે કે આપણે એમાં એક વખત એન્ટર થવું પડે. અને હવે જે મારે આપણે નિકાસની વાત કરવી છે તો આપ જોવો છો કે ઉનાળાની સિઝન છે અને કેરીની સિઝન આવી રહી છે. તો કેરીના નિકાસ માટે ખાસ મારે આપણે એના તરફ દોરણી આપવી છે અને એના તરફ આપણે લઈ જવા માટેના મારા પ્રયત્નો છે. જી, અને આમ પણ આપણા ગુજરાતની કેરીની તો ખૂબ વિદેશમાં માંગ રહેલી જ છે, એટલે ખેડૂત મિત્રો માટે પણ આજનો આ વિષય ખૂબ મહત્વનો અને ફાયદાકારક સાબિત થશે. હવે આ જે નિકાસ કરવામાં આવે છે અને એમાં પણ ભારતની જે ખેત પેદાશો છે તેની કયા કયા દેશોમાં માંગ વધુ છે, ખેડૂત મિત્રોને જાણવું હોય કે તેઓ કયા કયા દેશમાં નિકાસ કરી શકે છે? જો મિત્રો, ખાસ કરીને કેરીની વાત કરું તો કેરી જે છે ટોટલ જે નિકાસ થાય છે એના 48% નિકાસ જે છે તે UAE
જે અરબ કન્ટ્રીઝ આપણે કહીએ છીએ, USA છે, UK છે, કતાર છે, આ બધા દેશોની અંદર કેરીની નિકાસ થાય છે અને કેરી વાપરતા દેશો છે. સામાન્ય રીતે કેરીની વાત કરીએ તો જે ગરમ દેશો છે એ મીઠી કેરી પસંદ કરે છે, ઠંડા દેશો છે થોડીક ઓછી મીઠી કેરી અને થોડીક ખાટી કેરી પસંદ કરે છે. ત્યારે આપણે એ વિચારવાનું છે કે હું જે ઉત્પાદન લેવા જઈ રહેલો છું તે ઉત્પાદન હું કયા દેશમાં નિકાસ કરી શકું એમ છું, અને મારી ઉત્પાદન જે છે એ કયા દેશમાં જઈ શકે એમ છે. દુનિયાના દેશો બધા ઘણા બધા છે અને ઘણા બધા દેશો આપણી કેરીને સ્વીકારવા તૈયાર, પણ એ લોકો જે સ્વીકારે છે તે પ્રકારનું ઉત્પાદન મારે લેવું જોશે અને તે પ્રકારના ઉત્પાદન લેવા માટે મારી પાસે શું છે તે માટે આપણે ચોક્કસ રીતે વિચારી અને પછી નિકાસમાં આગળ વધવું જરૂરી છે. જે ખૂબ સરસ માર્ગદર્શક માહિતી આપી સર આપે. દર્શક મિત્રો, ગોટી સાહેબ ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે. ખેત પેદાશોના ઉત્પાદન અંતર્ગત નિકાસની કેવા પ્રકારની પ્રક્રિયા હોવી જોઈએ તે અંતર્ગત માર્ગદર્શક માહિતી આપી. મળીએ એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ખેત ઉત્પાદન માટે નિકાસની પ્રક્રિયા. ગોટી સાહેબ પાસેથી હજુ પણ ઘણી બધી માહિતી નિકાસને સંલગ્ન મેળવવાની બાકી છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. સર, આપે જણાવ્યું કે કેવા પ્રકારની ખેત પેદાશોની નિકાસ થઈ શકે, પણ એવા કયા કયા દેશો છે કે જેમાં આપણા દેશના ખેડૂતો નિકાસ કરી શકે? મેં આપણે વાત કરી એમ કેરીની નિકાસની વાત કરું તો કેરીની નિકાસ માટે થઈ અને ટોટલ જે આપણે કેરીની નિકાસ થાય છે એના 48% છે એ UAE કન્ટ્રીઝ છે, UK છે, USA છે, કતાર છે. હવે જ્યારે નિકાસ કરવાની વાત કરીએ છીએ ત્યારે જે કાંઈ ઉત્પાદન જે છે એ ઉત્પાદનને અમારી ભાષામાં એવું કહેવાય છે કે જિયોગ્રાફિકલ આઈડેન્ટિફિકેશન, યાની કે જે ખાસ પ્રકારની કેરીની વાત કરતા હોય તો ખાસ પ્રકારની કેરી માટેના એરિયા નક્કી થયેલા હોય છે અને એ એરિયામાં જે ઉત્પાદન આવે તે ઉત્પાદનની ગુણવત્તા ત્યાંની જ હોય છે. એની જમીન, એની આબોહવા, એનું પાણી એ બધું એને અનુકૂળ હોય છે. એ પ્રમાણે એ ઉત્પાદન આપણે લઈ શકીએ. કેરીની વાત કરીએ, કેસર કેરી છે, હાફૂસ કેરી છે, તો કેસર કેરીની વાત કરું તો ગુજરાતમાં કેસર કેરી જે છે એનો આઈડેન્ટિફાઈ થયેલો એરિયા જે છે તે ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, કચ્છ, નવસારી, તાપી, સુરત, આ જિલ્લામાં જે કેરી થાય છે તે કેરીની અંદર એની ઓરિજિનાલિટી આવે છે, એના ગુણધર્મો આવે છે. આ કેસર કેરી ગુજરાતમાં ઘણી જગ્યાએ થાય છે, પણ આ વિસ્તારમાં જે કેરી થાય છે એની ગુણવત્તા કંઈ ચોક્કસ પ્રકારની હોય છે જે બીજા વિસ્તારમાં નથી હોતી, કારણ કે આ વિસ્તારની જમીન, આ વિસ્તારની આબોહવા, આ વિસ્તારનું પાણી એને અનુકૂળ આવે છે અને એ અનુકૂળતા પ્રમાણે થાય છે. ત્યારે આપણે ખેડૂત તરીકે મિત્રો એ વિચારવાનું છે કે હું જે વિસ્તારમાં છું તે વિસ્તારમાં મારી કેરી જે છે એ એમાં આઈડેન્ટિફાય થયેલી છે, મારો વિસ્તાર આઈડેન્ટિફાય થયેલો છે, તો જ એમાં ઓરિજિનલ ગુણ આવશે, તો જ એની ગુણવત્તા જળવાશે, તો જ એનો સ્વાદ રહેશે અને તો જ સામેના દેશો સ્વીકારશે. એટલે સરકારશ્રીએ ખાસ કરીને જિયોગ્રાફિકલી આઈડેન્ટિફિકેશન જે આપેલું છે એ આઈડેન્ટિફિકેશનના એરિયામાંથી ઉત્પાદન આવતું હોય ને એ ઉત્પાદન આપણે એના નામથી નિકાસ તરફ વળીએ તો એ નિકાસ કરી શકાય છે. બાકીના વિસ્તારનું જે છે એ એની ગુણવત્તા જળવાતી નથી. એટલે આપણે એ જોવાનું હું કયા જિલ્લામાં છું, કઈ કેરી પકવું છું અને એ મારો વિસ્તાર અને મારો પાક જે છે એમાં ઓળખાણ આપ્યો છે તો હું આગળ વધી શકું છું. બીજા નંબરમાં મારી કેરી જે છે એ એકદમ મીઠી છે કે થોડી ઓછી મીઠી ને ખાટી છે. જો એકદમ મીઠી કેરી હોય તો મારે ગરમ દેશોની અંદર મોકલવાની હોય છે અને સહેજ ઓછી મીઠાશ હોય અને ખટાશ હોય તો એ મારે ઠંડા દેશોમાં મોકલવાની છે. એટલે આપણે આપણી રીતે એ પહેલો તબક્કો આપણો આ છે કે ઓળખી લેવું જોઈએ અને પછી આપણે નિકાસ માટે આગળ વધી શકીએ છીએ. એટલે આપે જે માહિતી આપી એના પરથી એવું ફલિત થાય કે ગુણવત્તાના માપદંડો સાથે સ્થળ, પ્રદેશ અને કેવા પ્રકારની પ્રોડક્ટની માંગ છે તેનું પણ ખાસ ખેડૂત મિત્રોએ ધ્યાન રાખવું પડશે. ખૂબ સરસ મહત્વની માહિતી આપી સર આપે. હવે જે ખેત પેદાશોની જે નિકાસ કરવી છે તો તેઓએ જે પ્રોડક્ટ્સની જેમ વેચાણ કરવું છે અને તેની નોંધણી કરાવવી પડે ખરી? હા, જો મિત્રો હવે વાત કરીએ કે ખરેખર જો આપણે નિકાસ કરવી છે અને નિકાસ માટેનું ઉત્પાદન આપણે લેવું છે, આપણે એ એરિયાના છે, આપણા એ વિસ્તારનો આપણો પાક છે અને એમાં થોડુંક આપણે આગળ વધવું છે, તો સૌથી પહેલો તબક્કો એ કહી શકાય, આપણા રાજ્યની વાત કરું તો દરેક જિલ્લામાં નાયબ બાગાયત ખેતીવાડી
અધિકારી હોય છે. એ નાયબ બાગાયત નિયામકની અધિકારી ઓફિસ જે હોય છે તેની અંદર નોંધણી માટેના ફોર્મ વિનામૂલ્યે મળતા હોય છે. ઓનલાઈન પણ તમે એમાં ફોર્મ મેળવી શકો છો. કાં તો તમે રૂબરૂ જઈ અને ફોર્મ લઈ લો, કાં તો તમે ઓનલાઈન અરજી કરો. અને એ જે ફોર્મ છે એની અંદર આપણું સરનામું છે, આપણું ખેતરનું નામ છે, આપણું ગામ છે, આપણો તાલુકો, આપણો જિલ્લો, કેટલા વિસ્તારમાં આપણે આંબાની ખેતી કરીએ છીએ, કઈ જાતની આંબાની ખેતી કરીએ છીએ, કેટલા વર્ષથી આંબાની ખેતી કરીએ છીએ, આંબાની સંખ્યા કેટલી છે, આ તમામ વિગત આપણે એ ફોર્મની અંદર ભરવાની હોય છે. અને એ ફોર્મ ભરી અને કાં તો રૂબરૂ તમે નાયબ બાગાયત નિયામકની ઓફિસમાં રજૂ કરી શકો છો, અથવા ઓનલાઈન તમે જો ભરેલું ફોર્મ હોય તો ઓનલાઈન ફોર્મ ભર્યા પછી એ તમે ઓનલાઈન સબમિટ કરી શકો છો. હવે તમે જે ફોર્મ સબમિટ કર્યું એ ફોર્મને આધારે નાયબ બાગાયત નિયામકના અધિકારીઓ તમારે ફાર્મની મુલાકાત લે છે અને તમારી ફાર્મ ડાયરી જોવે છે કે તમે કેટલા વર્ષથી ખેતી કરો છો, શું શું માવજત આપી છે, કઈ કઈ દવા છાંટી છે, કેટલા વર્ષથી કામ કરો છો, જમીનને શું માવજત આપો છો, આંબાને શું માવજત આપો છો, આ તમામ હિસ્ટ્રી તમારી જોવે છે. આવતા દિવસોમાં તમે કઈ કઈ માવજત આપવા જઈ રહેલા છો, આ બધી જ વિગત આપની પાસેથી એ લોકો મેળવી લે છે. અને એ વિગત મેળવ્યા પછી એમ લાગે કે ના આ ખરેખર સ્ટાન્ડર્ડ છે, એની માવજત બરાબર છે, એનો પાક બરાબર છે, એનો વિસ્તાર બરાબર છે, તો તમારી જે અરજી જે છે તે અરજીની નોંધણી કરી અને તમને પ્રમાણપત્ર આપવામાં આવે છે કે નિકાસ માટેનો તમારો આ વાડીની આ ખેતરની આંબાની ખેતી માટે તમને નિકાસ માટેની પ્રમાણિત કરવામાં આવે છે. અને આ અરજી જે આવી હોય છે એ અરજી થાય છે એપેડાની જે વેબસાઇટ હોય છે એના ઉપર જતી રહે. અને એપેડાની વેબસાઇટ ઉપર જતી રહે એટલે તમામ ખેડૂતો તમારી હિસ્ટ્રી આખી જોઈ શકે છે. અને આખો દુનિયાના દેશો પણ આ જોઈ શકે છે કે ક્યાં ક્યાં છે. એ જોયા પછી જેને જે કેરી ખરીદવાની ઈચ્છા થતી હોય તે તમારે ત્યાં ડિમાન્ડ મૂકી શકે છે. એટલે કેરીની નિકાસ કરવા માટે આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે આ નોંધણી આ રીતે કરાવવાની જરૂર. હા, તમે નોંધણી કરાવી છે, બાગાયતના અધિકારીઓ તમારે ત્યાં આવે છે અને જો એને કંઈક સબસ્ટાન્ડર્ડ લાગતો હોય, બરાબર ન લાગતો હોય તો આપણને પ્રમાણપત્ર મળતું નથી. એકદમ બધા જ પેરામીટર્સ આપણે બરાબર જાળવેલા હોય તો ચોક્કસ પ્રમાણપત્ર મળે છે. અને પ્રમાણપત્ર મળેલી નોંધણીની અરજી જે છે એ વેબસાઇટ ઉપર આવે છે કે જેથી કરીને દુનિયાના દેશો તમારું પાક, તમારી ખેતી, તમારું જોઈ શકે છે. જે ખૂબ સરસ મહત્વની માહિતી સર આપે આપી, ખેડૂત મિત્રો માટે ચોક્કસથી ઉપયોગી સાબિત થશે. સર, તો પછી એક પ્રશ્ન એ પણ થાય કે જ્યારે પ્રોડક્ટની નોંધણી કરાવવા ખેડૂત મિત્રો ઈચ્છતા હોય છે, પરંતુ તેઓને જે ખેત પેદાશોની નિકાસ કરવી છે તો તે માટે અગાઉથી કોઈ કાળજી લેવી પડે છે ખરી? ખેડૂત મિત્રો, જ્યારે તમે નિકાસની વાત કરવા જઈ રહ્યા છો ત્યારે તમારે બે પ્રકારની કાળજી લેવાની છે. એક વાત એ છે કે તમે તમારા આંબાને શું માવજત આપી રહ્યા છો, પાકને શું માવજત આપી રહ્યા છો તે, અને પાક ઉત્પાદન લીધા પછી કેરીને શું માવજત આપી રહ્યા છો તે. હવે આંબાની માવજતની વાત કરું તો ખાસ કરીને ગુડ એગ્રોનોમિકલ પ્રેક્ટિસીસ એ કૃષિ યુનિવર્સિટીએ એના સ્ટાન્ડર્ડ નક્કી કરેલા હોય છે. એ સ્ટાન્ડર્ડ પ્રમાણે આપણે આંબાને માવજત આપવી જોઈએ. એ આંબાને એ પ્રમાણે તમે માવજત આપી હોય તો સારું ઉત્પાદન મળે છે, ક્વોલિટીવાળું ઉત્પાદન મળે છે. એટલે પહેલું આ આપણે ધ્યાન રાખવાનું છે કે હું કઈ માવજત આપું છું અને એ જે યુનિવર્સિટીએ ભલામણ કરેલી છે તે પ્રમાણેની માવજત મારે આપવાની થાય અને એ પ્રમાણેની માવજત આપવાની. તો પહેલી વાત આ રહી કે કૃષિ યુનિવર્સિટીએ જે ભલામણ કરેલી છે તે પ્રમાણેની આપણા આંબાવાડીયાને માવજત આપવાની એક વાત. હવે વાત એ આવે છે કે કેરીની માવજત છે. તો કેરીની માવજતમાં પણ આપણે એ જોવાનું છે કે કેરીની માવજતમાં આપણે એને નિકાસ માટે લઈ જવા જઈ રહ્યા છીએ ત્યારે આપણી જે કેરી છે તે કેરી ઉપર કોઈ જાતની જીવાત હોવી જોઈએ નહીં, કોઈ જાતની રોગની અસર હોવી જોઈએ નહીં. દવા કંઈ આપેલી હોય તો એ દવાની, જેને અમારી ભાષામાં કહેવાય રેસિડ્યુઅલ ઇફેક્ટ, એટલે મતલબ પાછળની અસર જે કેરીની અંદર આવવી એ હોવી જોઈએ નહીં. એટલે બે પ્રકારની આપણે ખાસ કાળજી રાખવાની છે. એક તો ઉત્પાદન સારું લેવું છે, ગુણવત્તાવાળું ઉત્પાદન લેવું છે, માટે સારી પ્રેક્ટિસ અપનાવવાની છે. અને બીજું, જે ઉત્પાદન આવ્યું છે તે ઉત્પાદનની ક્વોલિટી જાળવવા માટે થઈ અને એમાં કોઈ જાતની રોગ, જીવાત, ફૂદું, કચરું કશું જ ન હોવું જોઈએ. અને જે તમે દવા આપી છે તે દવાની અસર પણ કેરીમાં આવવી જોઈએ નહીં. આ બે કાળજી રાખો એટલે આપણે એ
કેરીનું સારું ઉત્પાદન લીધું કહેવાય અને એ ઉત્પાદનલક્ષી આપણું ઉત્પાદન કહેવાય. ચોક્કસ ગુણવત્તાના માપદંડોનું ચોક્કસથી ધ્યાન રાખવું પડશે ખેડૂત મિત્રોએ જો પોતાની પ્રોડક્ટની નિકાસ કરવી હશે તો. ખૂબ સરસ મહત્વની માહિતી સર આપે આપી. અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજનો વિષય છે ખેત ઉત્પાદન માટે નિકાસની પ્રક્રિયા. ચર્ચાનો દોર આગળ વધારીએ. ગોટી સાહેબ ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે. ગોટી સાહેબ, આપે ખૂબ સરસ મહત્વની માહિતી આપી કે નોંધણી ક્યાં કરાવવી જોઈએ, ખેડૂત મિત્રોએ કાળજી કેવા પ્રકારની લેવી જોઈએ. હવે ખૂબ મહત્વના પ્રશ્નો ઉપર આવીએ કે જ્યારે આ નિકાસ કરવાની બધી જ અગાઉથી તૈયારીઓ થઈ ગઈ હોય છે, પરંતુ આ નિકાસ કરવા માટેના પણ કોઈ ચોક્કસ તબક્કાઓ હોય છે ખરા? મિત્રો, મેં આપને વાત કરી એમ તમે એકદમ સારું ઉત્પાદન લીધું, છેક નોંધણીથી માંડી અને સારી માવજત આપી અને સારા ફળ તૈયાર થયા. હવે શું કરવાનું? તો હવેની વાત એ આવે છે કે જે દેશોમાં આપણે નિકાસ કરવા જઈ રહેલા છે તે દેશો કેરીને માવજત કયા પ્રકારની માવજતવાળી કેરી સ્વીકારે છે એ આપણે પહેલાં જાણી લેવું પડે. સામાન્ય રીતે કેરીને 3 પ્રકારની માવજત આપવામાં આવે છે. પહેલી માવજત એ છે કે ગરમ પાણીની માવજત. ગરમ પાણીની માવજત એનો અર્થ એમ થાય કે 46 ડિગ્રી ગરમ પાણીમાં કેરીને 45 મિનિટ સુધી રાખવાની છે અને 45 મિનિટ સુધી રાખ્યા પછી કેરીને બહાર કાઢવાની છે, ઠંડી પડવા દેવાની છે, ઠંડા પાણીથી ધોવાની છે અને પછી એને આગળ લઈ જવાની છે. આ પહેલી બાબત. તો ઘણા દેશો એવા છે કે ગરમ પાણીમાં માવજત આપેલી કેરી સ્વીકારે છે. ત્યારે આપણે એ જોવું જોઈએ કે હું જે દેશમાં નિકાસ કરવા જઈ રહ્યો છે તે દેશ કયા પ્રકારની માવજતવાળી કેરી સ્વીકારે છે એ માવજત આપવાની. બીજી માવજત વાત એ છે કે ગરમ વરાળમાં કેરીને રાખવાની. ગરમ વરાળમાં એ પણ 48 ડિગ્રી વાળું ગરમ વરાળ હોય એમાં આપણે આપણી કેરી રાખવાની છે. 20 મિનિટ સુધી કેરી રાખવાની અને 20 મિનિટ સુધી કેરી રાખ્યા પછી એ કેરીને આપણે બહાર લાવવાની, ઠંડી કરવાની, ઠંડા પાણીથી ધોવાની, સાફ કરવાની અને પછી એને આગળ લઈ જવાની. અને ત્રીજું સ્ટેજ એ છે કે એને ગામા કિરણો પસાર કરવામાં, કેરીમાંથી ગામા કિરણો નિરીક્ષણ પસાર કરી અને પછી એને આપણે નિકાસ માટે આગળ. તો ત્રણેય જે દેશો, ત્રણેય પ્રકારની જે માવજત છે, ત્રણેય પ્રકારની માવજતમાં કયો દેશ કયા માવજતવાળી કેરી માગે છે એ પ્રમાણે માવજત આપવાની. ગરમ પાણીવાળી માવજત માગતા હોય તો ગરમ પાણીની ટ્રીટમેન્ટ આપવાની છે. ગરમ વરાળની માવજત માગતા હોય તો ગરમ વરાળની માવજત આપવાની છે અને ગામા કિરણની માવજત માગતા હોય તો ગામા કિરણ. ત્રણેય આપવાની જરૂર નથી. જે દેશમાં જે માવજત માગતા હોય તે માવજત આપીને પછી આગળ વધારવાની છે. તો આ રીતે આપણે એ માવજતમાંથી પસાર થવાનું રહે. જી જી. એટલે જે તે દેશની માંગને ધ્યાનમાં રાખીને પ્રોસિજર કરવાની રહેતી હોય છે. તો સર એક પ્રશ્ન એ પણ થાય કે આપણે જે રીતે કેરીનું ઉદાહરણ આપીને વાત કરી, તો અન્ય ફળફળાદી માટે પણ આ જ વસ્તુ લાગુ પડતી હોય છે? જે કાંઈ પ્રોડક્ટ આપણે નિકાસ કરવા જઈ રહેલા છે એમાં ખાસ કરીને ફળફળાદીની વાત કરીએ તો ફળફળાદી માટે તો ખાસ આ જોવામાં આવે છે કે કોઈ પણ ફળમાં કોઈ જાતના રોગ જીવાતની અસર હોવી જોઈએ નહીં. એક. બીજું, કોઈ પણ ફળની અંદર જે કાંઈ માવજત મતલબ દવાનો છંટકાવ કરેલો છે એ દવાની અસર પણ એ ફળમાં હોવી જોઈએ નહીં. આ બે તો ચોક્કસ છે. અને પછીથી જ એ ફળને એકદમ નીટ એન્ડ ક્લીન કરવા માટે થઈને જે પ્રોસેસ કરવાની આવે છે, હા, ફળ પ્રમાણે આ ગરમ પાણી છે, ગરમ વરાળ છે અને ગામા કિરણ છે, ફળ પ્રમાણે એનું પ્રમાણ ઓછા વધુ હોઈ શકે છે, પણ એ પસાર તો થવું જ પડે છે અને તો જ એ ફળ છે તે બીજા દેશો ખાવા લાયક તરીકે સ્વીકારે છે. માટે ખેડૂત મિત્રો, તમે જેની નિકાસ કરવા માંગતા હોય, જે કોઈ ફળ પેદાશની નિકાસ કરવા માંગતા હોય, એ ફળ પેદાશની અંદર આ પ્રોસિજરમાંથી તમારે ચોક્કસ રીતે પસાર થવું પડે અને એ પસાર થયા પછી જ આપણે આગળ મોકલી શકીએ છીએ. જી, ખૂબ સરસ મહત્વની માહિતી સર આપે આપી. હવે જે ખેત પેદાશોની નિકાસ અંતર્ગત જો ખેડૂત મિત્રોને પોતાની પ્રોડક્ટની નિકાસ કરવી છે, પરંતુ તેઓ એવું ઈચ્છતા હોય કે ભાઈ અમારે પણ તાલીમ મેળવવી છે, તો આ તાલીમ ક્યાંથી મળી શકે? મિત્રો, તાલીમની તો હું વાત કરું છું. હવે છેલ્લું સ્ટેજ મારે આપને કહેવાનું છે કે આ તમે 3 પ્રકારના પ્રોસિજરમાંથી કેરીને પસાર કરી દીધી. હવે શું? તો આ રીતે આપણે ગરમ પાણી છે, ગરમ વરાળ છે અને ગામા કિરણમાંથી પસાર કરેલી કેરી જે છે તે એપીડાએ
માન્ય કરેલા પેક હાઉસમાં એ કેરીને લઈ જવામાં આવે છે. એપીડા એટલે આપણે ખ્યાલ છે ને, એગ્રીકલ્ચર પ્રોડક્ટ પ્રોસેસ ડેવલપમેન્ટ એક્સપોર્ટ એજન્સી, બરાબર. તો એ લોકોએ પેક હાઉસ નક્કી કરેલા હોય છે અને એ પેક હાઉસની અંદર આપણે આ કેરી લઈ જઈએ. ત્યાં લઈ ગયા પછી એનું શોર્ટિંગ ગ્રેડિંગ કરવાનું હોય છે. શોર્ટિંગ ગ્રેડ કરીને ચોક્કસ પ્રકારની વજન ધરાવતી કેરી, ચોક્કસ પ્રકારની સાઇઝ ધરાવતી કેરીને એક બોક્સમાં મૂકવામાં આવે છે અને એ બોક્સમાં, એક બોક્સની અંદર માનો કે 1 ડઝન કેરી આવે છે કે 15 કેરી આવે છે, 18 કેરી આવે છે, તો તે પ્રમાણે તમામ બોક્સ એ રીતે પેક કરવામાં આવે છે. ત્યાર પછી શું થાય છે, ત્યાર પછી એનો ફાઇટો ઇન્સ્પેક્ટર જે આવતા હોય છે, એ ફાઇટો ઇન્સ્પેક્ટર રેન્ડમલી કોઈ પણ બોક્સમાંથી કેરીનું સેમ્પલ લે છે અને એ સેમ્પલ લીધા પછી એ સેમ્પલ જો બરાબર એમ લાગે કે ના બરાબર છે, પછી તમને નિકાસ માટેની મંજૂરી મળે છે અને પછી એ લોટ તમારો નિકાસ થઈ શકે છે. એટલે નિકાસ માટેના આ તમામ તબક્કામાંથી આપણે પસાર થવાનું હોય છે અને તમામ તબક્કાની પૂરામાં પૂરી આપણે કાળજી લેવી જરૂરી છે. એમાં ક્યાંય પણ કોઈ પણ સ્ટેજે પહેલો તબક્કો કે તમે જિયોગ્રાફિકલી ઇન્ડેક્સનું ઉત્પાદન તમારું છે, એટલે કે જે વિસ્તાર સાયન્ટિફિકલી એ વિસ્તારની કેરી હોય અને એ વિસ્તારની હોય તો જ અમે માન્ય રાખે છે. બીજું, તમે નોંધણી બરાબર કરાવેલી છે અને નોંધણીમાં માવજત એ પ્રમાણે આપેલી છે, એ પણ એને આગળ છે. ત્રીજી બાબત વાત કરીએ તો નોંધણી થઈ ગયા પછી પાકની માવજત આપવાની છે અને એનું જે પાક આવે છે, કેરી દાખલા તરીકે આવી ગઈ છે તો કેરીને પણ શું માવજત આપવાની એ છે અને એ માવજત આપ્યા પછી જે દેશ જે પ્રકારની માવજતવાળી કેરી સ્વીકારતો એ માવજત આપો. ત્યાર પછીનું છેલ્લું સ્ટેજ એ છે કે આપણે એને જે એપીડાએ પેક હાઉસ જે નક્કી કરેલા છે તે પેક હાઉસમાં આપણે લઈ જઈએ અને પેક હાઉસમાં લઈ ગયા પછી એમાંથી સેમ્પલ લેવામાં આવે અને એ સેમ્પલ જો તમારું માન્ય રહે એટલે નિકાસ થાય. તો તમને મિત્રો એવું લાગશે કે આ બધું અઘરું છે, પણ અઘરું નથી. એક વખત તમે એમાંથી પસાર થઈ જાઓ અને એક વખત પસાર થઈ જાઓ તો ચોક્કસ રીતે તમે ખૂબ સારી રીતે નિકાસમાં કરી શકો. હવે જી માફ કરશો સાહેબ, આપણે અટકવું પડશે અને આપને આજના વિષયના સંદર્ભમાં કોઈ ટૂંકમાં સંદેશો આપવો હોય તો આપ શું કહેશો? મિત્રો, તમારે હવે ખાસ મારે આપને વિનંતી છે કે નિકાસ માટે થઈને માહિતી માર્ગદર્શન લેવું હોય તો કૃષિ યુનિવર્સિટીના જે તાલીમ કેન્દ્રો છે ત્યાં ચોક્કસ પ્રમાણે માહિતી અને માર્ગદર્શન મળતા હોય છે. ખાસ કરીને નવસારી કૃષિ યુનિવર્સિટી જે છે એ આ કેરીના નિકાસ માટેની સારી એવી માહિતી માર્ગદર્શન આપે છે. નિકાસ કરતા ખેડૂતો જે છે એની પાસેથી પણ સારી એવી માહિતી માર્ગદર્શન મેળવી શકો છો. એપેડાની જે ઓફિસો છે, જિલ્લા લેવલે એપેડાની ઓફિસો હોય છે, અહીંયા ગાંધીનગરમાં પણ આપણું નિકાસ કોર્પોરેશન છે, તો ત્યાંથી પણ આપણને માહિતી માર્ગદર્શન મળી શકે છે. ફક્ત તમારો ઉત્સાહ હોય, તમારી ધગશ હોય કે મારી કેરીનું નિકાસ કરવી છે તો ચોક્કસ રીતે માહિતી માર્ગદર્શન આપવાવાળા ઘણા બધા સેન્ટરો છે, એની પાસેથી માહિતી માર્ગદર્શન મેળવી અને નિકાસલક્ષી ઉત્પાદન લો અને નિકાસમાં આગળ વધો, તો જ તમે સારામાં સારા ભાવ મેળવી શકશો અને તો જ તમે તમારી ખેતીને નફાકારક કરી શકશો. તો ખેતીને નફાકારક કરવા માટે એકલું ઉત્પાદન વધારે લેવું, એની સાથે સાથે ભાવ પણ સારા મળે એવા પ્રયત્નો કરવા એ ખૂબ જ જરૂરી છે. આ અંગે મારી આપ સૌને નમ્ર અપીલ છે કે આપ સારા ભાવ મેળવવા માટે આગળ વધો. એ માટે જ્યાં જરૂર પડે ત્યાં સહકારી સંસ્થાનો મદદ લ્યો. જી, ખૂબ સરસ સર આપે માહિતી આપી. આપ ડીડી સ્ટુડિયો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં પધાર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, જે કોટી સાહેબે જે ખેત ઉત્પાદન અંતર્ગત નિકાસને લગતી જે પ્રક્રિયાઓ હોય છે અને તેને લગતી કે બાબતોની તકેદારી રાખવી તે અંતર્ગત માર્ગદર્શન આપ્યું. ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી પાયલને રજા આપશો. નમસ્કાર.